તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશમાં ઉત્સાહ છે। સુરેન્દ્રનગરમાં કાર સેવક મંગળદાસ ખુશી વ્યક્ત કરી ત્યારે ધાંગધ્રાના મંગળદાસ રામાનુજ બન્યા હતા કાર સેવક અને મંગળદાસે જૂની વાતો યાદ કરી ગર્વની લાગણી વ્યક્ત કરી। મંગળદાસ 33 લોકો સાથે અયોધ્યા કાર સેવક તરીકે ગયા હતા। અયોધ્યા જવા ધાંગધ્રાના 33 કાર સેવકોએ આગેવાની લીધી હતી અને ટીયર ગેસ છોડ્યા બાદ પણ ફાયરિંગ કરાતા પગમાં ગોળી પણ વાગી હતી। ગોળી વાગતા ઈજાગ્રસ્ત મંગળદાસને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ગોળી વાગ્યા બાદ ઈજાગ્રસ્ત મંગળદાસના મોતની પણ અફવા ફેલાઈ હતી। ત્યારે મંદિર નહીં બને ત્યાં સુધી શિખા નહીં બાંધે તેવી પણ તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી। ત્યારે મંગળદાસ રામાનુજ છેલ્લા 24 વર્ષ પોતાની પ્રતિજ્ઞા પર અડગ છે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંગળદાસ હવે પોતાની શિખા બાંધવાના છે। મંદિરનું બને છે મને સૌથી વધારે વિશેષ આનંદ છે કે મારું જે પર્ણ હતું કે અયોધ્યાની અંદર રામ મંદિર બને પછી માથાની શિખા બાંધવી છે। તો 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી મારી શિખા બાંધીશ અને મને સૌથી મોટો આદર છે હિન્દુ રાષ્ટ્રનું આ રાજચરણી ગામ બધાનું સ્વાગત કરે છે।